કોંગ્રેસમાં જન્મો નથી, ખેડૂતના ઘરે જન્મો છું. મારી પહેલી ફરજ છે એ ખેડૂત છે, બરાબર છે. બીજી ફરજ છે એ મારી પાર્ટીની છે, અને આજે જાહેર મંચ ઉપરથી હું કહું છું. મુખ્યમંત્રીનું પણ આમાં કંઈ ના આવે, ડાયરેક્ટ દિલ્હીથી ડાયલિંગ થાય છે. જે વડાપ્રધાન કહેતા હતા એ ખેડૂતોને નહોતા કહેતા, એ ઓલી 8 કંપનીઓને કહેતા હતા કે તમારું ટ્રેક્ટર ભરાય. મને એવું લાગે છે કે એની હિંમતમાંય પાછળ ક્યાંક ને ક્યાંક, કારણ કે નવસારી એટલે CR પાટીલ અને ભાઈ હર્ષ સંઘવીનો ગઢ છે. નહીં તો આ મુદ્દાને લઈને અત્યારે મારે પાલાંબલિયાની સાથે કોંગ્રેસના નેતા તરીકે વાત કરવી કે ખેડૂત સંઘર્ષ સમિતિના નેતા તરીકે? રાજનેતાનું કામ એ છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે સામે આવીને પોતાની છાતી ઉપર એ લાકડી ઝીલે. ખેડૂતને 5 લાખેથી 35 લાખ રૂપિયા સુધી અપાવવા, એને જો કોઈ રાજકારણ ગણતું હોય તો હું એમ કહું છું કે આ રાજકારણ નથી, તમારો શબ્દનો ભ્રમ છે, આ રાજનીતિ છે. કે કેબિનેટમાં જે લોકો બેસે છે ને એમાંથી કોઈક ને કોઈક આમાં મુખ્ય કોન્ટ્રાક્ટર છે. જ્યારે અદાણીને અને અંબાણીને જરૂર હોય ત્યારે 1200 કાયદાઓની કચરા ટોપલીમાં જે કાયદો ગયો છે એ કચરા ટોપલીમાંથી પાછો 1885નો ટેલિગ્રાફ એક્ટ તમે અદાણીને અંબાણી માટે બહાર કાઢીને કલેક્ટરને કહો છો કે આ મુજબ હુકમ કરો. હવે જે મનસુખ માંડવિયા કેન્દ્રના કેન્દ્રીય મંત્રી એમ કહે છે કે કાયદો રિફિલ કરી દીધો છે, એની જ ડબલ એન્જિનની સરકાર આખા ભારતમાં 1885ના ટેલિગ્રાફ એક્ટ જે રિફિલ થયેલો છે એ કાયદા મુજબ નોટિસ આપે છે અને ખેડૂતોના ખેતરમાં ઘૂસે છે. સરકાર તરીકે આ ગુમડાનો ઈલાજ કરવાનો હતો. સરકારે શું કર્યું? આખો હાથ જ કાપી નાખ્યો. અમે ક્યાં કહેતા હતા પાક વીમા યોજના બંધ કરો? ખેડૂતો ક્યાં કહેતા હતા પાક વીમા યોજના બંધ કરો? જમીન તમારી પરંતુ જો હુકમી સરકારની, જમીન તમારી પરંતુ જો હુકમી કંપનીઓની. આ પ્રકારના આક્ષેપો ખેડૂતો ગુજરાતમાં લાંબા સમયથી લગાવી રહ્યા છે. મુદ્દો છે હાઈ ટેન્શન વીજળીની લાઇનનો, કે જે જમીન પર કાયમી માટે કબજો કરે છે પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું તેવા આક્ષેપ થાય છે. આક્રોશિત ખેડૂતો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા અને દ્રશ્ય સામે આવ્યા કચ્છથી, વાંઢિયા અને લોડાઈથી, કે જ્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા ખેડૂતોને પણ પોલીસે છોડ્યા નહીં અને તેમને પણ ઢસડી અને પોલીસના ડબ્બામાં પૂર્યા, પોલીસ સ્ટેશનમાં તેમની અટકાયત કરી અને મહિનાઓ સુધી આ ખેડૂતોએ અટકાયત વહોરી પણ કરી. આ દુઃખદ ઘટના હતી કારણ કે સરકાર આ ખેડૂતોનું સાંભળતી નહોતી અને પોલીસ આ ખેડૂતોને એક પણ શબ્દ ઉચ્ચારવા દેતી નહોતી. આ સાથે જ કિસાન સંઘ પણ મેદાને આવ્યું, કોંગ્રેસ પણ મેદાને આવ્યું અને બાદમાં આ મામલાને લઈ જ્યારે આક્રમક અંદાજમાં ખેડૂતો કચ્છ નેશનલ હાઈવે બંધ કરાવે છે ત્યારે કિસાન સંઘ આ મામલાની સુલેહ કરાવે છે અને ત્યારબાદ હવે ખેડૂતોને લાગે છે કે તેમને લોલીપોપ મળી છે. ત્યારે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા પાલાંબલિયા. તેમની સાથે આ બધા જ મુદ્દા પર ચર્ચા કરવી છે. સાથે જ કિસાન સંઘર્ષ સમિતિ કે જેના સભ્યો તરીકે રતનસિંહ ડોડિયા છે, જેઓ સુરેન્દ્રનગરથી આ મામલાને ખૂબ જ અવાજ આપી રહ્યા છે કારણ કે આ મુદ્દો સુરેન્દ્રનગરમાં પણ પહોંચી ગયો છે. આ બધા જ મુદ્દામાં રાજકારણ ખેડૂતોના નામે થઈ રહ્યું છે. ખરેખર શું રાજકીય એટલા શેકાઈ રહ્યા છે કે પછી કંઈ બીજું થઈ રહ્યું છે? આ તમામ પાસાઓને લઈને ચર્ચા કરી આપણી સાથે જોડાયેલા મહેમાન પાલાંબલિયા અને રતનસિંહ ડોડિયા સાથે. નમસ્કાર બાલભાઈ. નમસ્કાર. બાલભાઈ, મારે પહેલો સવાલ તો એ કરવો છે કે હાઈ ટેન્શન વીજળીની લાઇનનો મુદ્દો છે, મોટાભાગે દર્શકોને સમજાવવો પડે એવો નથી. સ્વાભાવિક છે કે હવે બધાને ખબર પડી ગઈ છે. તો ખેડૂતોની જમીનમાંથી જે પોલ નીકળવાનો જે મુદ્દાનું જે વિષય છે, ક્યાંક ને ક્યાંક તમને નથી લાગતું કે તેનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે હવે થવા લાગ્યો? એને જો હું બહુ સ્પષ્ટ છું, હું આમ દરેક ગામમાં મિટિંગમાં જાઉં છું ત્યાંય હું કહું છું કે હું કોંગ્રેસમાં જન્મો નથી, ખેડૂતના ઘરે જન્મો છું. મારી પહેલી ફરજ છે એ ખેડૂત છે, બરાબર છે. બીજી ફરજ છે એ મારી પાર્ટીની છે, અને આજે જાહેર મંચ ઉપરથી હું કહું છું મારી પહેલી ફરજ ખેડૂત છે. બીજું, માની લો કે હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. વિરોધ પક્ષનું કામ શું છે? લોકોના જે પ્રશ્નો છે, જે પીડા છે, એ પીડાને ઉઠાવવી અને એ પીડાને વાચા આપવા માટે પ્રયત્નો કરવા, એના માટે જે પીડિત લોકો છે એને એકઠા કરવા કર્યા પછી એને ન્યાય મળે એના માટેની લડાઈ કરવી. આ કામ કોઈ પણ વિરોધ પક્ષનું હોઈ શકે. જ્યાં અત્યારે આપણે જે સત્તા પક્ષમાં છે એ જ પક્ષ જ્યાં વિરોધ પક્ષમાં છે, એ અહીંયા જે હું કરું છું એ રાજ્યમાં એ જ કરે છે. એટલે વિરોધ પક્ષ તરીકે લોકોના પ્રશ્નને ઉઠાવવા અને ઉઠાવીને એને સતત એની પાછળ લડતા રહેવું,
આ તો વિરોધ પક્ષનો ધર્મ છે મારા ભાઈ તુષારભાઈ. રાજકારણ કોને કહેવાય સમજવું હોય તો તમે જે ઇન્ટ્રોમાં કહ્યું, ભારતીય કિસાન સંઘે જે કર્યું, જે પોતાની જાતને બિનરાજકીય કહે છે. દાખલા તરીકે હું કહું છું કે હું કોંગ્રેસમાં છું એટલે હું રાજકીય વ્યક્તિ જ છું. ભારતીય કિસાન સંઘ દરેક જગ્યાએ એમ કહે છે કે અમે બિનરાજકીય છીએ અને કામ સંપૂર્ણ પાછું રાજકીય કરે છે. તમે સમજો, એણે વાંઢિયા વાળી જે આંદોલન થયું એ આંદોલન સમજવા જેવું છે તુષારભાઈ. કોઈ પણ આંદોલનકારી વ્યક્તિ, એ વ્યક્તિ હોય કે સંસ્થા હોય, એ 100 દિવસ સુધી ડિટેન ખેડૂતોને રમાયડા રાખે છે. 100 દિવસ સુધી. એના 100 દિવસના તમારે આખા ગુજરાતના તમામ મીડિયામાં ચાલેલા ઇન્ટરવ્યૂ, આખા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં વાંઢિયાના થયેલા વાયરલ વિડીયા, અને એમાં એક પણ વિડીયામાં એક પણ જગ્યાએ 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2017, 2021, 2023, 2024 રાજ્ય સરકારના પરિપત્રો, ટેલિકમ્યુનિકેશન એક્ટ 2024 કે રાજસ્થાન સરકારની એસઓપી કે કેન્દ્ર સરકારની એસઓપી બાબતે સિંગલ શબ્દ ક્યાંય 100 દિવસમાં બોલાયો તમારે જોવાનું. એનો અર્થ એવો કે તમે ખેડૂતોને કાયદાથી જાગૃત કરવા માગતા નહોતા. તમે માત્ર ડિટેન એક બાજુ સવારમાં ખેડૂતો જાય ડિટેન કરે અને સાંજે છોડી મૂકે, અને બીજી બાજુ અદાણી તો એનો થાંભલો ઊંચો કરતા જતા હતા. તો આંદોલનનો મતલબ શું? જ્યારે અમે 19 તારીખે કચ્છમાં ગયા અને કાયદાથી કલેક્ટર આરે જે વાત કરી, 25 તારીખે અમે ત્યાં ગયા કલેક્ટરે, અને કલેક્ટરે પોતાની ઓફિસ છોડીને રજા મૂકીને ભાગી જવું પડ્યું. અને ત્યાર પછીની 10 તારીખે અમે રાજ્યના ડીજીપીને મળ્યા. એટલે જે 100 દિવસથી ખેડૂતોને ડિટેન રમાડતા હતા, એ ભારતીય કિસાન સંઘને ક્યાંક ને ક્યાંક અંદરથી શંકા ગઈ કે હવે તો આમાં કિસાન સંઘર્ષ સમિતિ ઘૂસી છે, આપણે ડિટેન રમાડીએ છીએ. તો આ લોકો તો હવે ખેડૂતો, કારણ કે જ્યાં કાયદાથી વાત કરો ત્યાં ખેડૂતો ભેગા જાય ને, બરાબર છે. તમારી મૂર્ખામી જ્યારે પકડાઈ જાય એટલે તમારે નવું કરવું પડે. એટલે એણે 9-12 તારીખે કર્યું અને રોડ બ્લોક કર્યો. અને રોડ બ્લોક કર્યો ત્યાં સુધી વાંઢિયાના ખેડૂતોની માંગ હતી 25 લાખ રૂપિયા એક પોલ દીઠ આપો. અને ત્યાર પછી આંદોલન થયું, 7 કલાક નેશનલ હાઈવે બ્લોક થયો, અને પછી 20 લાખ કોણ કરી આવ્યું ભાઈ માંગ? સામાન્ય રીતે નેશનલ હાઈવે બ્લોક થાય તુષારભાઈ તો કોઈ પણ માણસને ખબર પડે કે માંગ 25 લાખ તો અડગ જ રહીએ, કાં તો એનાથી વધે. તમારું આંદોલન મજબૂત થાય તો માંગ તમારી મજબૂત થાય, એની જગ્યાએ માંગ તો ઘટી. એટલે તમે જે રાજકારણ શબ્દનો ઉપયોગ કર્યો ને, એ કોણ રાજકારણ કરે છે એ આમાંથી બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે તમે ટૂંકમાં એવું કહેવા માંગો છો કે કિસાન સંઘે ખેડૂતોનો જે વળતરની માગણી હતી, એકચ્યુઅલ માગણી જે હતી એના કરતાં ઓછી માગણી મૂકી દીધી. હવે તો વાંઢિયાના ખેડૂતોએ મેસેજ કર્યો છે કે કલેક્ટર આગળ 20 લાખની માગણી કોણ કરી આવ્યું. મારા આગળ સોશિયલ મીડિયામાં વાંઢિયાના જ ખેડૂતોએ મોકલેલો મેસેજ છે કે અમારી માંગ તો 25 લાખની હતી, અને અવડું આંદોલન કર્યા પછી આ 25 લાખેથી 20 લાખ કોણ કરી આવ્યું? અચ્છા, હું નથી કહેતો, વાંઢિયાના ખેડૂતોએ મને મેસેજ કરેલો છે, મારી પાસે છે. નહીં તો આ મુદ્દાને લઈને અત્યારે મારે પાલાંબલિયાની સાથે કોંગ્રેસના નેતા તરીકે વાત કરવી કે ખેડૂત સંઘર્ષ સમિતિના નેતા તરીકે? જો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જે છે એ દિલ્હી ખેડૂત આંદોલન થયું 3 કાળા કાયદાઓને લઈને, ત્યારે માનનીય જયેશભાઈ પટેલ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન અને ડાયાભાઈ ગજેરા ખેડૂત મહાસભાના આગેવાન, એ લોકોએ આખા ગુજરાતના તમામ રાજકીય પક્ષોને આહવાન કર્યું હતું કે આ 3 કાળા કાયદા વિરુદ્ધ જેને લડાઈમાં અમારી યારે જોડાવવું હોય એ જોડાવું. અને ત્યારે 23 અલગ અલગ ખેડૂત સંગઠનો જોડાયા હતા. એમાં રાજકીય પક્ષ કોંગ્રેસનું કિસાન, જે ગુજરાત કિસાન કોંગ્રેસ છે એના અધ્યક્ષ તરીકે અમે આખું કિસાન કોંગ્રેસને એમાં જોડ્યું હતું. અને અમે ત્યારે 47 દિવસ દિલ્હીમાં 301 જણા લોકો અમે લોકો રહ્યા હતા. અને ત્યારે તમે પણ ત્યાં રિપોર્ટિંગ કરતા હતા, અને તમે આપણે ત્યાં વાત કરેલી છે. તો ત્યારે અમે આવ્યા હતા, કિસાન સંઘર્ષ સમિતિના નામે આવ્યા હતા. એ જ કિસાન સંઘર્ષ સમિતિ અત્યારે કામ છે. તમારે મને કોંગ્રેસના આગેવાન તરીકે પ્રશ્ન પૂછવા હોય પૂછી શકો, અને સંઘર્ષ સમિતિના નામે પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો. એમાં કોઈ મહત્ત્વની વસ્તુ એ છે કે જે ઉદ્દેશથી જોડાયા છે એ ઉદ્દેશ શું છે? ખેડૂતોના ખિસ્સામાં ખાતર પાડવાનું ભારતીય કિસાન સંઘની જેમ તો અમે કામ નથી કરતા.
ચોખ્ખે ધાડે કહીએ છીએ, કોંગ્રેસમાં છીએ, હું તો કહું જ છું, બરાબર છે. અને કિસાન સંઘર્ષ સમિતિ સંપૂર્ણ કાયદાથી વાત કરે છે, લોકોને અવેરનેસ કરે છે. જામનગર મોરબીમાં છેલ્લા 1 મહિનાની અંદર અમે નહીં ફર્યા હોય તો લગભગ 40 અલગ અલગ મિટિંગો કરી છે. 8-10 ગામની એક મિટિંગ, 8-10 ગામની એક મિટિંગ, 8-10 ગામની એક મિટિંગ. અને એનું પરિણામ એ આવ્યું છે, કચ્છની મને નથી ખબર કે હજુ ત્યાં પહોંચ્યો નથી એટલે, અથવા તો કિસાન સંઘર્ષ સમિતિ 2 વખત કલેક્ટર આગળ રજૂઆત કરવા ગયા, એના સિવાય અમે નથી પહોંચ્યા. પણ અત્યારે જામનગરમાં રિલાયન્સ હોય કે અદાણી હોય, 765 કેવીની બેયની લાઈન નીકળે છે. એમાંથી હું માનું છું તમારું ગામે આવે છે ખોડાપીપર, તમારા ગામમાં હું મિટિંગ કરી આવ્યો છું, બરાબર છે. એ જે લાઈનોમાં 5 લાખ ને 7 લાખમાં ખેડૂતોના સોદા કરી નાખતા હતા, એ જ કંપનીઓ અત્યારે ખેડૂતોને 35 લાખ ને 40 લાખની જઈને ઓફર કરવા લાગ્યા છે. આ આંદોલન માની લ્યો કે અહીંયાથી અમે કદાચ બંધ કરી દઈએ તો અમે એટલી જાગૃતિ તો લઈ આવ્યા કે ખેડૂતોને કહ્યું કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં જયેશભાઈ પટેલ લડાઈ કરી અને 74 લાખથી 1 કરોડ 74 લાખ રૂપિયા અપાવે છે. ત્યાં નવસારીના કલેક્ટર પાસે કિસાન સંઘર્ષ સમિતિની ટીમ ફરજ પાડે છે અને 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા આપવાની ત્યાં નવસારી કલેક્ટરે ઓફિશિયલી હુકમ કરેલો છે. આ અમારી લડાઈ છે. તો એ જે લડાઈ છે અને એ જે જાગૃતિ આવી છે, તો અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો, દાખલા તરીકે હમણાં જ માળિયામાં રાશનપર ગામ જે છે, બરાબર છે, ત્યાં ઘટના બની. એ ઘટનામાં એ ખેડૂતે મને ના પાડી છે અમાઉન્ટ બોલવાની, પણ હું બોલ્યો એનાથી વધારે છે. અચ્છા, બરાબર છે. એ કંપની ખેડૂત આરે આવીને સમાધાન કરી અને નેગોશિએશન કરે છે, નેગોશિએશન કર્યું છે, એના ખેતરમાં થાંભલો ઊભો કરે છે. અને પછી એ ખેડૂત કહે છે, જોજો કે આપણે જે એગ્રીમેન્ટ કે વાત થઈ છે એ તો આ 67 મીટરના કોરિડોરની થઈ છે, એની બહાર તમે આમ લાંબો કરીને 200 મીટર દૂર જે તાણીઓ લગાવો છો ને, એ તાણિયાના મને અલગથી પૈસા આપો. એ આપણા ઓલા જે મેં કહ્યું એ રકમમાં સમાવેશ થતો નથી. તાણિયાના અલગ પૈસા લેવા માટે આંદોલન અહીંયા થાય છે. અને વાં 25 લાખેથી 20 લાખે વાંઢિયામાં ભારતીય કિસાન સંઘ કરે છે. તો આ જાગૃતિ છે, આ કામ અમારું છે. અને આને કોઈ પોલિટિક્સ ગણતા હોય તો હું કહું છું કે હા, અમે પોલિટિક્સ કરીએ છીએ. ખેડૂતને 5 લાખેથી 35 લાખ રૂપિયા સુધી અપાવવા એને જો કોઈ રાજકારણ ગણતું હોય તો હું એમ કહું છું કે આ રાજકારણ નથી, તમારો શબ્દનો ભ્રમ છે, આ રાજનીતિ છે. અને આ જ રાજનીતિ છે. અને વિરોધ પક્ષ તરીકે આ રાજનીતિ કરવી એ અમારો ધર્મ છે અને અમે અમારો ધર્મ બજાવીએ છીએ. ખેડૂતને જાગૃત કરી અને 5 લાખેથી કંપનીએ 35 લાખ આપવાની ફરજ પડે, આ અમે કામ કરીએ છીએ. હા, આ અમે રાજનીતિ કરીએ છીએ. રતનસિંહ, આપની સાથે પણ મારે વાત કરવી છે કે સુરેન્દ્રનગર અને માળિયા વિસ્તારમાં પણ ખેડૂતોની તમે હમણાં જે તમે નાના નાના ક્લસ્ટર બનાવીને જે સભાઓ કરો છો, તો આજે કિસાન હિતરક્ષક સમિતિ જે તમારી સંઘર્ષ સમિતિ છે ટૂંકમાં, એ આ બધી જનજાગૃતિના જે તમે વાત કરો છો એનાથી ખેડૂતોમાં જાગૃતિ ખરેખર આવે છે ને એના પરિણામો તમારા વિસ્તારમાં કંઈ જોવા મળે છે ખરા? સર ભાઈ, અમારા વિસ્તારની અંદર દીક્ષર ગામે ખાલી એક કામ ચાલુ કર્યું હતું. અને એની પહેલાં કામ ચાલુ કર્યું પહેલાં 19 ડિસેમ્બરના દી મેં કલેક્ટર અને પાવર ગ્રીડ કંપનીને એક લેટર લખી મેં માહિતી માંગી. એટલે 23 તારીખે અમારા કલેક્ટર ઉપર આ જે કંઈ રેડ પડી, પછી 24 તારીખે હું ગયો એટલે મને કે આવું છે, અત્યારે તમને 1 તારીખ પછી માહિતી આપશું. 1 તારીખે મને એમને લેટર કરીને આપી દીધો કે 100% માહિતી કંપનીને કહી દીધું કે આપી દેવાની. એ કંપનીને માહિતી આપવાના કીધા પછી જ્યારે કંપનીવાળાને મેં માહિતી માટે કીધું એટલે ન આપી એટલે મેં પાછું કલેક્ટર કચેરીએ કીધું એટલે એમને નંબર આપ્યો એટલે મેં વાત કરી. એટલે એને એવું કીધું કે આ ગોપનીયતા છે. એટલે મેં કીધું તમે ખેડૂતને લૂંટી લ્યો એ ગોપનીયતા? આ કે અમે માહિતી ખેડૂતને જ આપીશ. કે કંઈ વાંધો નહીં, અમારા ખેતરમાં તમે આવશો ત્યારે એમ માહિતી માંગશું. ત્યારે પછી દીક્ષર ગામે આવ્યા ત્યારે મારી બેન એ ગામમાં છે, અહીંયા અમે ગયા એટલે માહિતી માંગી. પછી એમને ખબર પડી કે ખેડૂત બધા માહિતી માંગશે. પછી એમને ખબર પડી કે આ માહિતી આપી તો એમના ભાંડા બધા ફૂટી જાય એવું હતું. એટલે સીધાજી અહીંયાથી થોડી કામ કરવાની કામગીરી ચાલુ કરે એ પહેલાં થોડી ઘણી ઉષાતુષી થઈ ગઈ. અને ખબર પડી ગઈ કે આ કોઈ ખેડૂત હાંકી લેશે નહીં. આમાં શું, અમારી બાજુ કિસાન સંઘ એક્ટિવ નથી, ન કે કોઈડીમ ગોળ ભાંગી નાખે.
તમે વિચાર કરો કે 10 તારીખે હું પાલભાઈ કિસાન સંઘર્ષ સમિતિ ઘણા બધા એમે ગયા હતા આપણે ડીજી સાહેબને મળવા. તે પછી અચાનક એમને રાતોરાત 6 દિવસ પછી સપનું આવ્યું અને હાઈવે બંધ કર્યો. તો હું એમ કહું કેટલા દિવસ સપનું આવ્યું ને હાઈવે બંધ કર્યો, આખું હાઈવે બ્લોક કરવા 200-500 જણાની જરૂર પડી. તો ગામમાં 50 જણા ડિટેન થતા હતા, તો 50 જણા ગામનો એક રોડ બંધ કરીને ખાલી 10 જણાને કંપનીવાળાને આવવા નહોતું રોકી શકતા. વિચારે જેવી વસ્તુ હે ને પાલભાઈ, કે ગામમાં 10 કે 20 કંપનીના માણસો આવે, એને રોકવા માટે તમે 100 જણા ગામના જ કાફી હો. તમારા ગામનો ખાલી નાનો રોડ બ્લોક કરી નાખવો હતો ને, વાડીએ જવામાં રસ્તો બ્લોક કરવો હતો ને. તો તમારા વિસ્તારમાં સુરેન્દ્રનગરમાં માગણી શું છે ખેડૂતોની, શું માગણી કરે છે? અમારા સુરેન્દ્રનગર જિલ્લાની માલિકા જે જંત્રી પ્રમાણે આપે છે એ ખરેખર અન્યાય છે. 1885નો બાબા આદમ વખતનો, અંગ્રેજો વખતનો જે એક્ટને ખંભે લઈને ફરે છે, તો એક બાજુ તો સુફિયાની વાતો કરે છે મિનિસ્ટરો કે અમે 1000 વર્ષ 250 વર્ષ જૂના 300 વર્ષ જૂના કાયદાને, અંગ્રેજો વખતના કાયદાને રદ કરી નાખ્યા. તો એ જ કાયદાને આગળ ધરી અને ખેડૂતોને વળતરની વાત કરે. અને કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે બજાર કિંમતના 4 ગણા. તો બજાર કિંમતને અત્યારે ધ્યાને લેવામાં નથી આવતું. ડિમિનિંગ ઓફ લેન્ડ કે 30 વર્ષ સુધી જમીનને કરારમાં લઈ લે તો 30 વર્ષ સુધી એ જમીનમાં જે નુકસાન થશે ભાવનું, તો એ નુકસાન વળતર આપવાનું. એટલે આજે કાયદાકીય પદ્ધતિ પ્રમાણે જેટલું વળતર મેક્સિમમ મળવા પાત્ર હોય એ અમે મેળવવા માટે લડીએ. પાલભાઈ, અમને ડિમિનિંગ ઓફ લેન્ડની વાત કરી કે 30 વર્ષ સુધી, પણ આની કોઈ ગેરંટી આપવામાં આવે છે કે 30 વર્ષ પછી નહીં હોય? ક્યારે આજીવન સમજી લેવાનું? આજીવન જ સમજવાનું. એટલા માટે કે માની લો કે આ કંપનીઓ છે એ અત્યારે 25 વર્ષ 29 વર્ષ એવી એના જાહેરનામામાં લખે છે. 30 વર્ષ પછી સરકાર કેવી હશે કોને ખબર છે? બરાબર છે. એ અત્યારે જે રીતે ભ્રષ્ટાચાર ધીરે ધીરે છેલ્લા 10-11 વર્ષમાં જે રીતે ડેવલપ થયો છે, આ ગતિ આગળ વધે તો તમારું ખેતરનો કબજો એ કરી લેશે. હું એટલા માટે કહું છું કે આ રાશન પારવાળી ઘટનામાં જ એ જે રસ્તો બંધ કર્યો અને કંપનીએ ત્યાં અધિકારીઓની સામે તે દિવસે એણે એમ કહ્યું કે અમે આવતીકાલે સામાન ઉપાડી લઈશું. એ સામાન ઉપાડવાની જગ્યાએ બીજા દિવસે પાછા એ આવ્યા. અને તમે એમાં જોયો હશે, અમારા કિસાન સંઘર્ષ સમિતિના સાથી મહેશભાઈ રાજકોટિયા એની સાથે ચર્ચા કરે, દલીલ કરે છે, ત્યારે ઓલો કંપનીવાળો કલેક્ટરના હુકમને આગળ કરીને એમ કહે છે, આગળનું પહેલું પાનું દેખાડે છે અને એમ કહે છે કે આ કલેક્ટરે આખા ખેતરનો હુકમ કર્યો છે. પછી એ કંપનીવાળાઓને કહું કે તમે કલેક્ટરે આવો. હું દ્વારકાથી મારતા ઘોડે બરાબર છે ગયો, 12 વાગે મને આ ફોન આવ્યો કે કલેક્ટર આગળ જવાનું છે આને ખુલાસો કરવા માટે. અને ત્યાંથી કંપનીના કચ્છથી જે વાંઢિયામાં દાદાગીરી કરતા હતા એ જ અધિકારીઓ, અચ્છા બરાબર છે, એ મોરબી કલેક્ટરે આવ્યા. મોરબી કલેક્ટરની ઉપસ્થિતિમાં અમારે ત્રણેય વચ્ચે બરાબર છે ચર્ચા થઈ અને એમાં કંપનીવાળાઓને દેખાડ્યું કે શું નિયમો છે. અને મેં તો એને મોઢે કહ્યું કે તમે અમને ભારતીય કિસાન સંઘ ના સમજતા. એટલે આ લોકો જો અત્યારે આ પરિસ્થિતિ હોય તો 30 વર્ષ પછી કે 25 વર્ષ પછી એક આખું જનરેશન બદલી જાય, પેઢી બદલી જાય. તુષારભાઈ, જ્યારે આખી પેઢી બદલી જાય ત્યારે દીકરાઓને કદાચ ખબર નહીં હોય બાપાએ શું એગ્રીમેન્ટો કર્યા હતા એ, બરાબર છે. અને ત્યારની એ સરકાર આના જેવી જ સરકાર હશે તો એ સરકાર કહી દેશે કે હાલો તમારા રિન્યુ. તો રિન્યુ ત્યાર પછી એને થાંભલા ખોડવાની માથાકૂટ નથી કરવાની, તમારા એગ્રીમેન્ટ લેવા આવવાની જરૂર નથી. એટલે લડાઈ છે એ આજીવનની લડાઈ છે. પણ આમાં પાલભાઈ, તમે જે કલેક્ટરની વાત કરી કે આ લોકો જ્યાં હોય ત્યાં, હું જોઉં છું વિડીયોમાં પણ આવે છે કે કલેક્ટરને હુકમ બતાવે કે અમને મંજૂરી કલેક્ટર આપી, તમે ત્યાં જાઓ. એક તમારા જ સાથી કિસાન સંઘર્ષ સમિતિના હેમંત વીડા, એમનો પણ એક આવો વિડીયો મેં જોયો કે એઓ પોલીસ જોડે દલીલો કરવા લાગ્યા છે, એટલે કે આવું ન હોઈ શકે. તો આમાં કલેક્ટર તંત્ર જવાબદાર કે આમાં સરકાર પણ ઇન્વોલ્વ હશે કે ઉપરથી જ બધું મેનેજમેન્ટ થઈને આવતું હશે? તુષારભાઈ, આ છે ને જે આખો વીજ લાઈનોનો વ્યવસાય છે, વીજળી પેદા કરવાનો, એ બહુ મોટો ધીકતો ધંધો છે અને એમાં બહુ મોટી મોટી કંપનીઓ છે. ગુજરાતના મંત્રીમંડળને શું કહેવાય, મુખ્યમંત્રીનું પણ આમાં કંઈ ના આવે, ડાયરેક્ટ દિલ્હીથી ડાયલિંગ થાય છે. અચ્છા, બરાબર છે. અને આ લોકો મંત્રીઓ જે છે
હું એવું માનું છું, અને એક બે જગ્યાએથી મને કચ્છના ખેડૂતોએ કહ્યું એ છે કે કેબિનેટમાં જે લોકો બેસે છે ને એમાંથી કોઈક ને કોઈક આમાં મુખ્ય કોન્ટ્રાક્ટર છે. ઓકે. કચ્છના ખેડૂતોનું આવું કેવું છે, સમજો. એટલે દિલ્હીથી કંપનીઓને ડાયલિંગ છે. કોન્ટ્રાક્ટર જે પોલીસને આદેશ કરવાવાળા છે, કેબિનેટમાં બેસે એ જ આદેશ કરે ને, બરાબર છે. તો કલેક્ટરને એ જ આદેશ કરવાના. તો જેણે કલેક્ટરોને આદેશ કરવાના, જે ખેડૂતના ખેતરમાં ઘૂસવો ના જોઈએ, હવે એ તો માણસ કોન્ટ્રાક્ટર બનીને આવે છે. મુખ્ય કોન્ટ્રાક્ટર હોય, એની નીચે સંસદ સભ્ય હોય, એની નીચે સત્તા પક્ષનો ધારાસભ્ય હોય, ચોથા પાંચમા ક્રમે લોકલ કોન્ટ્રાક્ટર તો આવે છે. પેલા 3 છે એ તો અદ્રશ્ય કોન્ટ્રાક્ટરો છે. રખેવાળો જ લૂંટારો બને એવી સ્થિતિ છે. બરાબર છે. તો આમાં કલેક્ટર કે એસપી એ બિચારો શું કરે? એટલે હું કલેક્ટરને કે એસપીને ડાયરેક્ટ આમાં ક્યાંય દોષિત ગણતો જ નથી, કારણ કે ઉપરથી એને આદેશ છે. અને તમે જોયું હશે દરેક જગ્યાએ, તમે મોરબી કલેક્ટર આરે અમારી 1 કલાકની ચર્ચા છે, બરાબર છે. તો કલેક્ટર કક્ષાની વ્યક્તિ મૌન થઈને બેસી જાય, આ એની મજબૂરી ક્યાંક હશે. કચ્છ કલેક્ટરમાં તમે જોયું હશે, અમારે ત્યારે એની સાથે 1-1 કલાકની ચર્ચા છે, અને એ હા જોઈ લઈશ, કરી લઈશ, તપાસ કરીશ, જોઈ લઈશ, આ જ વાત. પછી તમારે જવાબ લેવાનો, બરાબર, રજા ઉપર. હા. એને 24 તારીખે જ્યારે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ રજા ઉપર શું કામ ઉતરી જાય? એની મજબૂરી હશે ત્યારે જ ને. એટલે હું એવું માનું છું કે અધિકારીઓએ કોન્સ્ટેબલથી ચાલુ કરીને, કલેક્ટરના ક્લાર્કથી ચાલુ કરી અને કલેક્ટર અને એસપી સુધી એ ક્યાંક ને ક્યાંક, કારણ કે મેં તમને કહ્યું એમ કે દિલ્હીથી ડાયલિંગ થાય છે અને અહીંયાથી કોન્ટ્રાક્ટરો છે, તો પછી એમની મજબૂરી સિવાય એમની પાસે કંઈ બીજું વધતું નથી. અને HT મકવાણા જેવા બહુ ઓછા અત્યારે અધિકારી વધ્યા છે કે જે તાકાતથી જે કંઈ હોય એ ન્યાયિક રીતે કામ કરી શકે. અત્યારે તો મને એવું લાગે છે, બરાબર છે, કે એ કરે છે. અને ખેડૂતો, મને તો ખેડૂતોએ ઘણા ફોન કરીને કહ્યું કે એ ત્યાં જઈએ તો બેસાડીને અમને ચા પીવડાવે છે. આ ભલે ગમે એને કડક અધિકારી લાગતો હોય, પણ અમે જઈએ તો અમને બેસાડીને ચા પીવડાવે છે, બરાબર. એટલે આવા અધિકારીઓ ક્યાં છે અત્યારે ગુજરાતમાં? એટલે કલેક્ટરનો રોલ જે છે એ ખરેખર જો કલેક્ટર રોલ ભજવે તો ખૂબ મહત્વનું કામ છે. જેવી રીતે નવસારી કલેક્ટરે રોલ ભજવો, હા, બરાબર છે, તો માર્કેટ ભાવના 4 ગણા આપ્યા છે. એણે હિંમત કરી, પણ મને એવું લાગે છે કે એની હિંમતમાં પાછળ ક્યાંક ને ક્યાંક, કારણ કે નવસારી એટલે CR પાટીલ અને ભાઈ હર્ષ સંઘવીનો ગઢ છે, બરાબર છે. એટલે ખેડૂતોને નારાજ ના કરવા એ આશયથી કદાચ એણે આંખ આડા કાન કરીને કહ્યું હોય કે ભાઈ તમે 4 ગણા કરી નાખો. તો મારે તો ભાજપના બીજા નેતાઓ, જે કચ્છના નેતાઓ છે, સૌરાષ્ટ્રના નેતાઓ છે, મંત્રીઓ છે, એને મારે કેવું છે કે તમે આ 2 આગળથી શીખો. ત્યાં બુલેટ ટ્રેન નીકળે, બરાબર છે, તો માર્કેટ ભાવના 4 ગણા, એટલે આપણે કલ્પના ના કરી એવડું વળતર મળે છે. ત્યાં રોડમાં જમીન સંપાદન થાય, આપણે કલ્પના ના કરી એવડું સંપાદન મળે છે, બરાબર છે. અહીંયા વીજ પોલ નીકળે તો 74 લાખથી 1 કરોડ 74 લાખ રૂપિયા મળે છે. તો ભાજપના સંસદ સભ્યો, અરે તમે કોન્ટ્રાક્ટર હો તો ભલે રહ્યા હો, તમારે ક્યાં દેવાના છે? તમારે તો કલેક્ટર આગળ હુકમ કરાવવાનો છે, પૈસા તો કંપની આપવાની છે. તો અહીંયા જો હુકમ થતો હોય તો અહીંયા તમે કેમ નથી કરાવી શકતા? એમણે કરાવવું જોઈએ અને શીખવું જોઈએ. પણ તો એ રાજનેતાઓ જો બીજા રાજનેતાઓને પણ ડર લાગવો જોઈએ ને. માનો કે તમે કીધું એમ કે ત્યાં માનો કે પાટીલ અને સંઘવીનો ગઢ છે, એટલા માટે કદાચ એ લોકો ખેડૂતોનું, આમ તો જોવા જઈએ તો ખેડૂતોનું હિત જ થાય છે. તો આવું હિત તો બધા ધારાસભ્યોએ, સાંસદોએ, મંત્રીઓએ પોતાને, તમારા કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા બધે છે ને. મેં એ તો કહ્યું તુષારભાઈ કે પૈસા ક્યાં તમારે દેવાના છે? તમારે તો એકવાર કહેવાનું છે કે મારા વિસ્તારના ખેડૂતો હેરાન ના થાય, બરાબર છે, આ નવસારીનો હુકમની કોપી તમને મોકલું છું, બરાબર છે, અને એ મુજબ તમે હુકમ કરી નાખો. તો એવું કેમ નહીં કરતા હોય? તમને શું લાગે આ બીજા નેતાઓ? હવે તુષારભાઈ, આજ હેમંતે ગઈકાલે એક કાર્ટૂન બનાવ્યું છે, હેમંતભાઈ વિરડાએ. હું કાર્ટૂન મૂકી, તમારે આમાં હારે જોઈન કરવું હોય તો, બરાબર છે. એક ખેડૂત કલેક્ટરને જઈને પૂછે છે અને સામે ભાજપનો એક નેતા ઊભો છે. કલેક્ટરને કહે છે કે એ તો અભણ છે પણ તમે તો ભણેલા છો ને. આવું હેમંતભાઈએ કાર્ટૂન બનાવ્યું છે, હેમંતભાઈ વિરડાએ, બરાબર છે. મારો જવાબ એ જ છે, અભ્યાસ તો કરવો જોઈએ ને, ખબર તો હોવી જોઈએ ને. આ બીજું એ કે આ સંઘર્ષ સમિતિ તમારી છે અને તમે જે લડાઈ ચલાવી એનાથી ખેડૂતોને, તમે કીધું એમ કે વધારે ચૂકવણી માટે કંપનીઓએ કોન્ટેક્ટ કરવા લાગી છે. પણ
પણ તમે જનજાગૃતિની મુહિમ જે ચલાવી રહ્યા છો હમ કે ખેડૂતોને જાગૃત કરવા માટે તમે કીધું અગાઉ એમ કે 8-10 ગામને એકત્રિત કરો છો, હમ તો માનો કે આપણા દર્શકો પણ ખેડૂતો છે, હમ તો એ ખેડૂતો માટે જાગૃતિ માટે એ શું કરી શકે અને કેવી રીતે આ બધી આખી જે સંઘર્ષની વાત છે એમાંથી બહાર નીકળે, પોતાનું યોગ્ય વળતર મેળવે, કેવી પ્રક્રિયાઓ, એના માટે તમે થોડી સમજ આપો. તુષારભાઈ, જો અમે આપણે પહેલાં તમે રાજકારણવાળો એક પ્રશ્ન પૂછ્યો તો એને ફરીથી અહીંયા હું જોડું હા. છું. માની લ્યો કે હું રાજકીય પક્ષ છું, તો મારું કામ લોકોને લઈને લડવું એ તો છે જ, એ જ છે. બરાબર છે નહીં? એ તો છે જ, એ જ છે એવું હું નથી કહેતો. નહીં, તમે વિપક્ષમાં છો એટલે હા, અત્યારે તો ના, એ જ ના, છે, તમે એટલે ઓર્ડર ઈ નહીં કામ કરી તો શકો. છે એક, એટલે હા. એ એક જ કામ નથી. હા, સાચું કામ અમારે કોઈ પણનું એ હોવું જોઈએ કે જે લોકો, જે આ પ્રશ્નો છે, આ પ્રશ્નોથી માહિતગાર ક્યારે થાય, અવેરનેસ. એના માટે બોલતા ક્યારે થાય. માત્ર હું આંદોલન કરી દઉં, 7 કલાક રસ્તો બંધ કરી દઉં અને કાયદાથી હું એ વાત ના કરી શકું, તો આ અવેરનેસ નથી. અવેરનેસ ત્યારે બને કે સૌથી પહેલાં એ કાયદાથી હું જાણીતો થાઉં, માહિતગાર થાઉં, અને હું પાછો ડર રાખ્યા વગર, માની લો કે હું ને રતનસિંહ એક જ વિસ્તારમાં હોઈએ અને મને બીક લાગે કાલ સવારે આ કાયદા જાણી જાય તો મારા મોટો થઈ જાય. અચ્છા. નેતાઓના એ ડર હોય એટલે લોકોને કોઈને કાયદાઓથી માહિતગાર જ ના કરે, બરાબર છે. એ ડર રાખ્યા વગર હું એવું વિચારું કે એનામાં વધારે ક્ષમતા હશે, વધારે એનામાં ક્ષમતા હશે તો એ આગળ જશે. પણ મારી ફરજ છે કે અત્યારે જે લોકો આ વિસ્તારમાં આ પ્રશ્નોથી પીડિત છે, માની લો કે વીજ લાઇનની જ વાત કરીએ તો વીજ લાઇનમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા, બરાબર છે. આ વિસ્તારના યુવાનોને હું સ્વમાનના માધ્યમથી કહેવા માગું છું કે અમે અત્યારે એવો એક પ્રયાસ કરીએ છીએ કે જેમાં 1885ના ટેલિગ્રાફ એક્ટથી ચાલુ કરી અને 2025ની કેન્દ્ર સરકારની છેલ્લી જે ગાઈડલાઈન છે, બરાબર છે, ત્યાં સુધીના કાયદાઓથી અમારે આ યુવાનોને માહિતગાર કરવા છે. એના માટે 2 દિવસનો સેમિનાર રાખવો છે અને અત્યારે જે ગામોમાં અમે મિટિંગ કરીએ દરેક ગામમાં અમે આ કહીએ છીએ કે તમે આ સેમિનારમાં જોડાઓ. એટલા માટે તુષારભાઈ આ જરૂરી છે. માની લ્યો કે હું ઉદાહરણ તરીકે તમને કહું કે ટંકારાના જબલપુર ગામમાં કંપનીવાળા દાદાગીરી કરવા આવ્યા. એણે મને ફોન કર્યો તો હું હતો બનાસકાંઠામાં લડાઈમાં, જયેશભાઈને ફોન કર્યો, જયેશભાઈ હતા સુરત, મહેશભાઈને રાજકોટિયાને ફોન કર્યો તો એ આવ્યા હતા અમદાવાદ, હેમંતભાઈ વીરડાને ફોન કર્યો તો એ કંઈક પ્રસંગમાં હતા. કોઈ નીકળી શકે એમ નહોતા. ત્યારે એની લડાઈ કોણ કરે? જે તમારા 4-5 નેતાઓ તમે નક્કી કર્યા છે, બરાબર છે, એ તો આવી શકે એમ નથી, તો ત્યારે એ લડાઈ કોણ કરશે? અમે એવું ઈચ્છીએ છીએ કે એ લડાઈ એના ગામના 5 યુવાનો કરે. દરેક ગામમાંથી વીજ લાઇનના પ્રશ્નને લઈ અને 5 યુવાનો જાગૃત થાય. જેને અમે 1885ના ટેલિગ્રાફ એક્ટથી ચાલુ કરી અને 2025માં કેન્દ્ર સરકારની છેલ્લી ગાઈડલાઈન જે આવી છે ત્યાં સુધીના તમામ કાયદાઓ, પરિપત્રો, કેરળ હાઈકોર્ટે શું જજમેન્ટ આપ્યું, પંજાબ હાઈકોર્ટે શું જજમેન્ટ આપ્યું, આ તમામ જજમેન્ટોને બધું જ એમને ટૂંકમાં ટકોરાબંધ તૈયાર કરીએ. એટલે કંપની સામે ઓલું 100 દિવસ સુધી હંતા કુકડી ના રમવી પડે, ધરપકડ ના રમવું પડે. પહેલા જ દિવસે કંપનીવાળાને ખેડૂત છે ને કાયદાથી વાત કરતો હોય. 1885નો ટેલિગ્રાફ એક્ટ તું કે છો, ચલ કઈ કલમની વાત કરશો? કલેક્ટર જ્યારે ખેડૂતને બોલાવે કલેક્ટર ઓફિસમાં તારીખ માટે, મુદત માટે, ત્યારે કલેક્ટરને એ લેખિતમાં આપી શકે, વકીલ આગળ ના જવું પડે. આ રીતે ટકોરાબદ્ધ તૈયાર કરવાની અમારી ગણતરી છે ને એના માટે અમે 2 દિવસનો સેમિનાર કરવાનું પ્લાનિંગ કરીએ છીએ અને એના માટે અત્યારે અમે રજીસ્ટ્રેશન લઈએ છીએ. સ્થળ, સમય અને તારીખ નક્કી નથી કરી એટલા માટે કે અમારી ગણતરી એવી છે કે આવતી 27 જાન્યુઆરીએ અમે જામનગરમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈએ છીએ. 28 તારીખે અમે વાવ-થરાદ જે રાધા નેસડાથી મુઠ્ઠેડાવાળી જે 765 કેવીની લાઈન છે, બરાબર છે, એની સામે અમે વાવ-થરાદમાં 28 તારીખે સવારે 10 વાગે વાવ-થરાદ કલેક્ટરે અને 27 તારીખે જામનગર કલેક્ટરને ત્યાં 5-6 વીજ લાઈનોના પ્રશ્ન છે. એક 765 કેવી અદાણીની, એક 765 કેવી રિલાયન્સની અને એના સિવાયની
ચારેક લાઈનો છે ખાનગી કંપનીઓની અને જેટકોની કે જે 220 કેવી ને 440 કેવીની છે. આ બધા જ ખેડૂતોને ભેગા લઈ અને જામનગર કલેક્ટરે 27 તારીખે સવારે 10 વાગે અમે જવાના છીએ. એ પૈતા પછી અને ત્યાં પણ અમે આ જાહેરાત કરવાના છીએ. એ પૈતા પછી અમે સમય, સ્થળ અને તારીખ નક્કી કરી અને અત્યારે રજીસ્ટ્રેશન લઈએ છીએ. આપને જો અલાઉડ કરતા હોવ તો હું નંબર જાહેર કરું. ચોક્કસથી. 9985 11056 999 85 11056. આ નંબર ઉપર આ વીજ લાઈનોના પ્રશ્ને જે કોઈ ખેડૂતોને 2 દિવસના સેમિનારમાં ભાગ લેવો હોય તો એવા ખેડૂતો આ નંબર ઉપર પોતાનું નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર, 4 વસ્તુ, નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર લખી અને હારે એટલું લખે કે મારે સેમિનારમાં ભાગ લેવો છે, આટલું લખી અને વોટ્સઅપમાં મેસેજ કરી દઈએ. જ્યારે જે તારીખ, સમય અને સ્થળ નક્કી થશે ત્યારે અમે એને સામેથી કોલ કરીને આમંત્રિત કરશું કે આ તારીખે આ જગ્યાએ એટલા વાગે તમારે પહોંચવાનું છે. એટલે આનો અમારો આશય જે છે તુષારભાઈ, એ તમે સમજો, અમારો આશય એ છે કે આંદોલન કરવાથી એક વખતનો જુવાળ ઊભો થશે. એક વખત ગરમી આવી જાય, માની લ્યો કે બહુ બધું આમ સંખ્યા ભેગી થઈ ગઈ અને નેતા તરીકે આમ આક્રોશિત થઈ ગયા તો લાઠીચાર્જ થશે. 5, 15, 50, 100 ખેડૂતો જેલમાં જશે. રાજનેતાનું કામ એ છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે સામે આવીને પોતાની છાતી ઉપર એ લાકડી ઝીલે. પણ પહેલું કામ એનું એ છે કે આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય. આ પરિસ્થિતિનું નિર્માણ ન થવા દેવું હોય તો જાગૃતિ જરૂરી છે, કાયદાથી માહિતગાર કરવા જરૂરી છે. આનાથી મને ખબર છે ઓલું એક અત્યારને, કારણ કે મીડિયાને મસાલો જોઈએ છે એટલે એ નહીં મળે, પણ જે લોકોની જરૂરિયાત છે ને એને સાચું જ્ઞાન મળશે. એટલે અમારે 5000 કે 50,000 માણસ ભેગા ન થાય તો નથી કરવા, હોવા ન થાય તો નથી કરવું, નામ મોટું ન થાય તો નથી કરવું, પણ અમારે એવા લોકોને માહિતગાર કરવા છે જેથી કરીને એના ગામમાં ફરીથી કોઈ વીજ લાઈન નીકળે ત્યારે એ તાકાતથી એની સામે જવાબ દેતો થઈ જાય અને બોલતો થઈ જાય. કાલે જયેશભાઈ પટેલ હોય કે ના હોય, પાલભાઈ આંબલિયા હોય કે ના હોય, રતનસિંહ ડોડિયા હોય કે ના હોય, હેમંતભાઈ વીરડા હોય કે ના હોય, મહેશ રાજકોટિયા હોય કે ના હોય, પ્રવીણ પટોડિયા હોય કે ના હોય, અહીંયા ભરતભાઈ કારેણ કે અમરાભાઈ ચૌધરી હોય કે ના હોય, એ માણસ પોતે અમરાભાઈ ચૌધરી થાય, એ માણસ પોતે જયેશ પટેલ થાય અને બોલતો થાય ને લડતો થાય. આ કામ કરવાના અમે અત્યારે પ્રયત્નો કરીએ. પલભાઈ, વાત તમારી બરાબર છે કે કાયદાથી તમે ખેડૂતોને પ્રશિક્ષિત કરવાની વાત કરો છો, પણ તમે કીધું એમ કે માત્ર હંગામો કરવો એ કંઈ મતલબનો નથી, કારણ કે પરિણામ ન મળે તો હંગામાનો કોઈ મતલબ નથી રહેતો. પણ મારો સવાલ એ છે કે જ્યારે જોઈએ છીએ ત્યારે રાજ્યમાં હંગામા વગર સરકાર કે તંત્ર સાંભળતું પણ નથી, એવી વાસ્તવિક સ્થિતિ આપણે જોઈએ છીએ. તો આ કાયદાના શિક્ષણ અને પ્રશિક્ષણથી તમને લાગે છે ખરી કે આ લોકોને તમે અવાજ એમના કાન સુધી પહોંચાડી શકો? નહીં, આ હંગામો છે ને એ ટેમ્પરરી છે. હંગામો છે એ એક સમય પૂરતો છે. જ્યારે કોઈને માહિતી, જ્ઞાન, હું એવું માનું છું કે હું જે આપું છું ને આ દરેક વ્યક્તિના હાથમાં જ્ઞાનરૂપી બંદૂક આપું છું અને એ બંદૂક પોતાના સ્વરક્ષણ માટે આપું છું કે જ્યારે સામે એના ખેતરમાં કોઈ કંપનીવાળો પ્રહાર કરવા આવે ત્યારે જેમ ભૂંડને ભગાડવા માટે ખોટી બંદૂક ફોડે ને એની જગ્યાએ કાયદાની સાચી બંદૂક ફોડે. એટલે હંગામો કરવાની જરૂર જ ના પડે. માહિતગાર માણસ થાય, કાયદાથી માહિતગાર થાય. અત્યારે તકલીફ જ આ છે, માહિતી નથી. તો માહિતી સૌથી મોટું હથિયાર છે લડાઈનું. અને અમે માત્ર માહિતી, કાયદો એટલું જ આપવાના એવું નથી. અમે હારે હારે આંદોલન શું છે, કેવી રીતે આંદોલન, કઈ પરિસ્થિતિમાં શું કરવું, પોલીસ અચાનક આવી ગઈ તો શું કરવું, ત્યારે તમારી પાસે રસ્તાઓ શું, હાઈપર થઈ જવું એ રસ્તો નથી. શાંત મગજે તમારા નિર્ણયો મહત્વના છે. એટલે આ બધી જ બાબતો અમે એમને શીખવાડવા, એટલા માટે તો 2 દિવસ બોલાવીએ છીએ. એટલે પ્રયત્નો કરીશું, અમારી પાસે જેટલું છે એટલું ભાથું આપવાના અમે પ્રયત્ન કરીશું. સામેવાળા વ્યક્તિમાં જો એ અંદરથી ભૂખ હશે તો એ તાકાતથી લડાયક માણસ બનશે.
અને આ લડાયક માણસો જે બનશે એ જ બીજા 25, અમે જેમ 25ને તૈયાર કરશું, ભલે આવશે 500, પણ હું એમ કહું એમાંથી 25 તો તૈયાર થશે ને. તો એ 25 જે છે એ આવનારા દિવસોના ગુજરાતના ખેડૂતના આગેવાનો હોય છે. એ કોઈ પણ પક્ષમાં હોય, એની યાર મને કંઈ વાંધો નથી. તો આપણી સાથે હતા પાલા પણ મારે એક તમે મારે રતનસિંહે જે વાત કરી ને એમાં એક ખૂબ મહત્વની વાત, બરાબર છે, રતનસિંહે બહુ શોર્ટમાં કહી દીધી, પણ મારે એના ઉપર પ્રકાશ પાડવો છે. જે એણે કહ્યું કે અંગ્રેજોના સમયના કાયદાઓ, ઓકે, બરાબર છે, દેશના વડાપ્રધાને સંસદમાં શબ્દ બોલેલા છે કે અમે અંગ્રેજોના કાયદાઓને હટાવી દઈશું. આપણા જ ગુજરાતના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું એક જગ્યાએ મેં જોયું છે નિવેદન, એમાં એમ કહે છે કે અંગ્રેજોના સમયમાં બનાવેલા 1200 કાયદાઓ અમે રિફિલ કરી દીધા છે. એમાંનો એક કાયદો 1885નો ટેલિગ્રાફ એક્ટ છે, રિફિલ થયો છે. એની જગ્યાએ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2024 બન્યો છે. હવે જે મનસુખ માંડવિયા કેન્દ્રના કેન્દ્રીય મંત્રી એમ કહે છે કે કાયદો રિફિલ કરી દીધો છે, એની જ ડબલ એન્જિનની સરકાર આખા ભારતમાં 1885ના ટેલિગ્રાફ એક્ટ જે રિફિલ થયેલો છે એ કાયદા મુજબ નોટિસ આપે છે અને ખેડૂતોના ખેતરમાં ઘૂસે છે. એ જ કાયદા મુજબ પોલીસ પ્રોટેક્શન મળે છે, એ જ કાયદા મુજબ કલેક્ટર હુકમો કરે છે. તો આ ડબલ સ્ટાન્ડર્ડ શું કામ ભાઈ? તમે એક બાજુ રિફિલ કર્યો હોય તો 56ની છાતી દેખાડો ને, અને કયો કે આ કાયદાનો ક્યાંય અમલ કરવાનો નથી. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ વળતર આપવાનું છે. એટલે આ ખૂબ મહત્વનો મુદ્દો હતો કે આ લોકોનું ડબલ સ્ટાન્ડર્ડ ભાજપનું સમજવા જેવું છે. જ્યારે વખાણ કરવાની વાત આવે ત્યારે એમ કહો 1200 કાયદાઓ નરેન્દ્રભાઈએ રિફિલ કરી દીધા છે, અને જ્યારે અદાણીને અને અંબાણીને જરૂર હોય ત્યારે 1200 કાયદાઓની કચરા ટોપલીમાં જે કાયદો ગયો છે એ કચરા ટોપલીમાંથી પાછો 1885નો ટેલિગ્રાફ એક તમે અદાણી ને અંબાણી માટે બહાર કાઢીને કલેક્ટરને કહો છો કે આ મુજબ હુકમ કરો. તો આ તમારું ડબલ સ્ટાન્ડર્ડ છે. કાં તમે એમ કહો કે તેથી અમે ખોટું બોલતા હતા, અને કાં આ અત્યારે જ હુકમ કરો 1885ના ટેલિગ્રાફ એક્ટ મુજબ એક પણ નોટિસ ખેડૂતને નહીં જાય. તમે જેટલા વિડીયો સોશિયલ મીડિયામાં જોશો ને એમાં કંપનીવાળો હોય કે સરકારનો પ્રતિનિધિ હોય એમ જ કે 1885ની કલમ 1885 ટેલિગ્રાફની કલમ 16(1) મુજબ. અરે ભાઈ, મનસુખભાઈને નરેન્દ્રભાઈને પૂછો ને તો કચરા ટોપલીમાં વયો ગયો છે. કચરા ટોપલીમાં જ કાઢીને પાછો તમે અહીંયા અદાણી અંબાણી માટે થઈને ઉપયોગ કરો છો. એટલે તુષારભાઈ આ એક મને લાગતું હતું કહેવા જેવું, એટલે આ રહી જતું હતું, એટલે મેં તમારું ધ્યાન દોર્યું. સર ભાઈ, બીજું તમે જે પાલબેન પૂછ્યું હતું કે પ્રશિક્ષણથી શું થાય, પ્રશિક્ષણનો તમને જીવતો જાગતો દાખલો દો. આખા ભારત દેશમાં બધાય રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે. એમાં બધાય રાજ્યમાં લડાઈ તો કરતા જ હોય, પણ નેતા અમે પાલભાઈએ ખેડૂતોને બધાને જાગૃત કરવાનું ચાલુ કર્યું. એક ગામમાં ક્રોપ કટિંગના કેવી રીતે કરે, કેવી રીતે શું કરાય, કેવી રીતે આ કૌભાંડ કરે, એ બધા અમે ખુલ્લા પાડ્યા વગર નેતાએ, અને ખુલ્લીને ખેડૂતોને બધાને તૈયાર કર્યા. હાથે 3 વર્ષે એમને પાક વીમા યોજના આખા દેશમાં ચાલુ હોવા છતાં એમાંય વડાપ્રધાનના એના નામ સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પછી જાહેર કરી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે વડાપ્રધાનના નામની યોજના જો બંધ કરવી પડી હોય તો આથી પ્રશિક્ષણનો મોટો ફાયદો હોય. પણ એમાં પાછું એ તકલીફ છે ને, ખેડૂતો વીમાના બદલે સહાય ઉપર આવી ગયા. નહીં, પણ એટલે એમાં જો એમાં પાક વીમા યોજના જે છે એમાં સમજવા જેવું એ છે કે અમે આ જાગૃત કર્યા ખેડૂતો. તો ખેડૂતો જ્યારે ક્રોપ કટિંગ થતું હતું ત્યારે લખવા માંડ્યા કે વજન કેટલો છે, વજન કેટલો થાય, કેવી રીતે હિસાબ કરાય. એક ક્રોપ કટિંગ 1માં વજન કેટલો આવ્યો, 2માં કેટલો આવ્યો, 3માં કેટલો આવ્યો, 4માં કેટલો આવ્યો, 5માં કેટલો આવ્યો. તો ગામનું ક્રોપ કટિંગનું વજન તો એના આગળ આવી ગયું, એટલે એ જાગૃતિ આવી. નહીંતર પેલા ખેડૂતોને ખબર જ નહોતી ક્રોપ કટિંગ એટલે હું. એ જાગૃતિ આવી એટલે 35,000 કરોડનો ભ્રષ્ટાચાર થયો એ સાબિત થયું. એ આંકડાઓ અમે ખેડૂતો આગળથી મંગાવ્યા, હિસાબ કરીને ગામે અમે આપ્યા. એટલે 35,000 કરોડનો ભ્રષ્ટાચાર ખાનગી કંપનીઓ ખેડૂતોના હકના ખાઈ ગયા, એ સામે આવ્યું. એ સામે આવ્યું એટલે 35,000 કરોડનું અહીંયા જે ગુમણું હતું તુષારભાઈ, સરકાર તરીકે આ ગુમણાનો ઈલાજ કરવાનો હતો. સરકારે શું કર્યું, આખો હાથ જ કાપી નાખ્યો.
અમે ક્યાં કહેતા હતા પાક વીમા યોજના બંધ કરો? ખેડૂતો ક્યાં કહેતા હતા પાક વીમા યોજના બંધ કરો? ખેડૂતો એમ કહેતા હતા કે પાક વીમા યોજનામાં સરકાર જાહેર કરે છે 2019નું ઉદાહરણ તમને આપું, 3,750 કરોડ રૂપિયા સરકારી રાહત પેકેજ, સરકારનું રાહત પેકેજ 3,750 કરોડ, અને ખેડૂતે જે પ્રીમિયમ ભર્યું છે આ પ્રીમિયમનું પાક વીમો એનાથી ઓછો કેવી રીતે હોય? તો સાબિત જ થાય. સરકારે જ્યારે એમ કહ્યું ફૂલ નહીં તો ફૂલની પાખડી અમે 3,750 કરોડ આપીએ છીએ ખેડૂતોને, તો અમને તો પાક વીમો તો અમારું ફૂલ હતું. જો પાખડી 3,750 કરોડની હોય તો ઓલું ફૂલ જે પાક વીમો પ્રીમિયમ ભર્યું તેમાં તો 90% 95% થાય એમ હતું. 34% એટલે પ્રીમિયમ હતું આખું બરાબર છે. તો એ જે છે એ આખું ફૂલ એ ખાઈ ગયા. એ 2019માં સાબિત થયું. એ સાબિત થયું એટલે સરકારે યોજના 10 ઓગસ્ટ 2020ના દિવસે બંધ કરી. કદાચ પ્રધાનમંત્રીના નામની પહેલી યોજના હશે કે જે બંધ થઈ. અરે નરેન્દ્રભાઈ તો પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવતા હતા, મારી સપનાની યોજના છે એવું કહેતા હતા, અને એનો વિડીયો ખૂબ વાયરલ થયેલો છે. અને આખા ગુજરાતે એકવાર નહીં લગભગ 500 વખત એક માણસે વગાડ્યો છે. ખેડૂત ભાઈઓ, તમારા ખેતરમાં પાકવું હોય, ખરામાં માલ પડ્યો હોય, ટ્રેક્ટર ભરાવવું હોય અને વરસાદ આવશે તો તમને આ પાક વીમો મળશે. આ વિડીયો બધાએ સાંભળ્યો છે. પણ એ જ જે વડાપ્રધાન કહેતા હતા એ ખેડૂતોને નહોતા કહેતા, એ ઓલી 8 કંપનીઓને કહેતા હતા કે તમારું ટ્રેક્ટર ભરાશે. તેજુરી બરાબર છે. આ 35,000 કરોડનો ભ્રષ્ટાચાર જે સામે આવ્યો ને, આજની તારીખમાં હું સ્વમાનના માધ્યમથી રાજ્ય સરકારને ચેલેન્જ સાથે કહું છું કે તમે જો આમાં ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો 2016-17, 17-18, 18-19 ને 19-20 4 વર્ષ પ્રધાનમંત્રી પાક વીમા યોજના રહી. આ 4 વર્ષના પત્રક 1, 2 અને 3 અને 4, ક્રોપ કટિંગના પત્રક 1, 2, 3, 4 જે આરટીઆઈમાં તમે નથી આપતા, બરાબર છે, આ પત્રકો આપો, હું સાબિત કરી દઉં. હું તો ખાલી 35,000 કરોડનું જ કહું, બરાબર છે. દર વર્ષે 35,000 કરોડનો ભ્રષ્ટાચાર બહાર નીકળશે. એટલે સરકાર આ પાક વીમા યોજના બંધ કરી છે. મને રતનસિંહ હારું થઈને કે બંધ નથી કરી. ખેડૂતોમાં જાગૃતિ આવી, એનો ભ્રષ્ટાચાર પકડાણો, અને ભ્ષ્ટાચાર પકડાણો એટલે એનો ઓપરેશન કરવાની જગ્યાએ આખો હાથ જ કાપી નાખ્યો છે. પાક વીમા યોજના રૂપી જે યોજના હતો એનો હાથ કાપી નાખ્યો છે સરકારે. પહેલાં સરકારની કંપની હતી ને આ તો પ્રાઇવેટ કંપનીઓને લાવીને દીધી માલે તુજાર બનાવવા માટે, અને એમના કૌભાંડ ઉઘાડા થઈ ગયા અને ખેડૂત જાગૃત થઈ ગયા એટલે એના કારણે બંધ કરીએ. તો આપણી સાથે હતા પાલભાઈ આંબલિયા અને રતનસિંહ ડોડિયા. એમને જે ચર્ચા કરી એની અંદર એક મહત્વની વાત એ પણ કરી, પાક વીમાનું કૌભાંડ કઈ પ્રકારે ચાલતું હતું રાજ્યમાં, અને હજી દેશભરમાં એ યોજના ચાલુ છે, એટલે શંકાની સોય એ તરફ કરવી એમાં કોઈ અતિશયોક્તિ નથી. પરંતુ મહત્વની વાત છે અત્યારે જે વીજળીના પોલ બાબતે, તો એમને એક બહુ સરસ વાત કરી કે પ્રશિક્ષણ, અને ખરેખર જોવા જઈએ તો શિક્ષણ શાશ્વત બાબત હોય છે. હંમેશા શિક્ષણ અને પ્રશિક્ષણથી અહિંસક રીતે જે લડાઈઓ થાય તેના પરિણામ મળે. એટલે ખેડૂતોએ પણ સમજવું પડશે કે તેમની સાથે શું થઈ રહ્યું છે, આસપાસ શું ચાલી રહ્યું છે. તેમના નેતા એ પસંદ કરે છે એ પહેલાં એમને નેતાની વિચારધારા અને નેતાના વિઝનને પણ જોવા પડશે. કારણ કે જો તેમને આ બધું જોયું હોત તો ત્યારે કદાચ આ દોજખમાં ખેડૂતોના જીવતા હોત. જોઈએ હવે આ મામલે શું થાય છે. દરેક અપડેટ આપણા સાથે શેર કરતા રહીશું. ખેડૂતોનો અવાજ એટલે સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.